ને કાલે તમે વિડીયો જોયો હે ને તો તમને ખબર હે કે કાલે હે ને વિડીયામાં ગોટો હતો. ગોટો તો ઈ હતો કે તમારા કામમાં જ પૂરી હતી, મને કઈ ખબર નથી, મેં વિડીયો જોયો પણ ઈ નો બને વિડીયો તો ની આવે. આપણે આગળ બરાબર બધું કા તમે ખાલી ધ્યાનથી સાંભળજો બરાબર. પેલી ભાઈ માન સીતારામ બધાય આજ છે ના છે 13 તારીખ રટાણે બપોર પછી ના હે ને 4 સાડા 4 કાં થયા કઈ ખબર નથી હમણાં ને છે ને આ વાત ઈ લગભગ 5 તારીખથી ચાલુ થાય ને એ બધી વાતો આપણે આગળ બરાબર બધું કા તમે ખાલી ધ્યાનથી સાંભળજો બરાબર. ને છે ને તમને લગભગ ખબર હોય તો અમે હમણાં ખડ લેવા જતી હું શાંતિબેન ખડ લેવા જતી ને એમાં મગી હિંગી એ તો અમે ઘણા વિડીયો મૂક્યો ઈણા થાય વેલા એ વાટવામાં જરાક અઘરી હોય ને અમે ઉપાડે ને વેલા તાણતી હોય તાણી એટલે જરીક વાર મેં તો તૂટે જાય એ કઈ એવી નથી અઘરાય ને હે ને ઈ ખડવાટા જતી એ તો અમે કેદું જઈએ પણ તેદું 5 કા 6 તારીખ હે ને શાંતિબેન હાથ દુખે ઈ ખડ ઉપાડવા ગયો ને તે પછી થોડો દુખતો ઈ શાંતિબેન કઈ જોવે નહીં કે આ હાથ દુખે કામ ન કરે પછી પોરી મારા જેવું તો હજે કે દે કે મારો હાથ દુખે એને કેવું નહીં કોઈ ને મળી કે થોડો હાથ દુખે તે આપડી ટ્યુબ ને ઈ રાખતા હોય ઘરમાં કે હાથ દુખે તો કઈ ના ઈ ભૂખે લેતી ને પછી સારું થઈ જતું ને પછી હે ને અમે એક દી ગાતા મોટવાડે દીપભાઈ એ પીગી લાગે ને પેડા ધરો તેદું અમે હોસ્પિટલ ગાતા એ તમે લગભગ અમે કાકા ના આવતા ને તેદું વિડીયો બનાવ્યો હતો ને વિડીયામાં મેં કીધું કે માતાજી પૈકી લાગવા ને શાંતિબેન ને હોસ્પિટલ જતા કે શાંતિબેન ની નાની દવા હે ને એ લાગુ તરત પડે એ પાછો હાથ દુખતો હતો ને એનાથી થોડીક દવા આપી ટ્યુબ આપ્યું ને હાથમાં માલિશ કરવાની ટ્યુબ આપ્યું ઈ નાથી પછી ટ્યુબ સારું થયું થોડું ઘણું રાહત થઈ પણ બહુ સારું નથી ને પછી એક દી રાતી પછી હવા ટુકડો વધારે દી 6-5 વાગ્યા ટુકડો પછી મેં હાથ દબાયો ને મેં જોયું ને હા હાથ જાડો થયો બધા લોહી જામે ગયું આપણે હાથ જરાક પોસો હોય ત્યાં દબાવે ને તો હવે થાય કે જયારે ઓલું માટીને ટેપું પીકીને એને જેવું થઈ ગયું રઘુમાં લોહી જામે ગયું ઈનો હાથ છે ને 6 મહિના પહેલા મરડાણો હતો એટલે ઈ હે ને પાણી જ વારતા હતા કાતા પાણી ભરવા કાતા ત્યાં જ મોટર હાલતી એ પીડ્યા ધારે ખાબી નહીં ઉતા કે આ આટો દવા આવ્યા થાય આ કી ગીણા વાત સડે ગઈ શાંતિબેન ઈમાં પગ લટક્યો હાથ માથે આખો ભાર આવ્યો તેદું એનો હાથ જરાક મરડાઈ ગયો પછી ને પાછું આ કામ રેત બદલે એટલી થતું હોય કદાચ પાછું અમે ખડ વાટવા જતી હતી એ રીતે ને પછી આજ સવારે પછી આજ 13 તારીખે આજ 13 તારીખે જ સવારમાં ગાતા બાપુ શાંતિબેન હાથ દેખાડો ને ઈ પર થોડુંક અહીં તેલ ને માલિશ કરવાનું કયું ને પાછા બતાવવા ગયા ને ત્યાંથી કયું કે 2 ઠેકાણેથી મરડ છે એક જ્યાં હતી ને કાંથી રોગો મરડાઈ ગયો બીજું કઈ નથી ટાટાણે સારું થયા પછી કીએ કે આપણે પેલા તો દવા કરવાની હોય પછી સારું થાય તો કઈક આગળ નકો બીજી દવા કરીએ ન સારું થાય એ હાથ દુખે એ પછી હમણાં છે ને આખું કામ મારા હાથમાં હે ને 2 ઠેકાણેથી મરડાઈ ગયો રોગો બીજું તો કઈ હે દુખે એટલે પછી મરડાઈ ગયો હાથથી મરડાઈ ગયો ને એક આ કાંડેથી મરડાઈ ગયો એટલે પાછી આગળ દુખ ને આ કાંડું વધારે મેન તા કાંડાનું છે મરણ ને છે ને હમણાં 2 દી થયા તો શાંતિબેન ની કઈ વજન ઉપાડવા નથી દેતી હું ને માય કઈ કામ નથી ના પાડે કે બધું કામ તું 2 દી હે ને હાવ પોરો ખાઈ ને આપડી રેતા ઈ શાંતિબેન કામ મૂકે નહીં એ કઈ વાત પછી હમણાં 2 દી તૈયાર થાય ને હાવ બંધ કરાવ્યું કઈ કામ નથી કરવા દેતી રાંધવાય નથી દેતી ને વજન નથી પાડવા દેતી ને હજે અમે એને કહીએ 4-5 દી હાવ પોરો ખાઈ જાય ને તો હાથ પાછો હું તો એવો હમો થઈ જાય ને પાછું વિડીયો ઉતારવામાં કામ મેળ ન આવે આ ફોન ની એકાચી ને હમો જ હાથ થાય ઈ જાયથી ફોન વિડીયો ઉતારતી એટલે ઈ જાયથી ફોન પકડે ઈ હાથમાં આઈને રાખે ને તો હાથ પછી વધારે દે નો ઉપાડે ને વજન કે ફોન કે હમણાં 2 દી તો હાર ને ઈ રીતના હે ને વિડીયો ઉતારવાનું ઘરનું કામ ને બીજું બધું થોડું ઘણું અમારે ખબર ન હોય એ બધું મારા માથે આવે ને હમણાં છે ને કામનું માં જરાક ટેકો દે પણ માથી પછી વજન વાળું તો એટલું ન વાંદાને ખડ ઉપાડવાનું તો એનાથી જવાય ને રોટલા એ અમે રાંધવાનું માની ન કરવા દઈએ ને શાંતિબેન થી હમણાં રોટલો મહરાઈ ને રોટલી જાય ને એની કરતા તો એને હાવ પૂરો ખાવા દે ને હમણાં કામ એ રીતના મારા માથે આવે ને કાલે તમે વિડીયો જોયો હે ને તો તમને ખબર હે કે કાલે હે ને વિડીયામાં ગોટો હતો
ગોટો તો ઈ હતો કે હે ને સીતારામની જે ક્લિપ હોય ને જયલીબાઈ માં સીતારામ બોલે ને વિદ્યાન સ્વરૂપમાં ઈ હે ને એક ક્લિપ નહોતી આવી, મોટી જ ભૂલ હતી, નાના મોટી જ કહેવાય. અમારું કાયમનું ઈ વિદ્યાન શરૂઆત છે ને કાલે શાંતિબેન ને એડિટિંગ કરતા હતા, હું તો મારા કામમાં જ પૂરી હતી, મને કઈ ખબર નથી, મેં વિડીયો જોયો પણ ઈ હે ને સીતારામ ની એક ક્લિપ ભૂલાઈ ગઈ, ખબર નહીં હાથ દુખતો હોય ને પછી એડિટિંગ કરે તો કીકતા ભૂલાઈ જાય. એમાં ઘણી ક્લિપ રહી ગઈ, વીસમાં નહીં આવી એક બે. ઈ કાલે વિદ્યામાં ગોઠવ હતું એટલે એથી હે ને આ વિદ્યાનું કામ હું બે દી સંભાળી તો કદાચ લગભગ નો બને વિડીયો તો નહીં આવે હમણાં બે દી કાતા 3-4 દી ખબર નહીં બની તો હું બનાવે એટલે ભલે ને 2-5 મિનિટ નો બને કે 3-4 મિનિટ. ને કાલે છે ને બાપો પોયરી ગયા ને પોયરી થી જવારનું બિયારણ લેવા ને બીજું વાવવાનું છે પણ ઈ તમને પછી વવાતા ખબર પડે જાય આપણે કાયમ વિદ્યા આવી છે લગભગ 2-3 દી નો ગેપ આવે તો કઈ જઈ ને આજે પછી ને જો આ જવાર છે ને એ વાવી હતી ને પારવી ઉભી એટલે આ જરા ખેતરમાં ઉતરા જેવું છે ટ્રેક્ટર. ત્યાં ટ્રેક્ટર આવે રાજભાઈ જો આવે જ લગભગ ને આ રાપલવાનું છે ને પછી કામ પારી બાંધવાની છે ને એટલે રાપ મારવી પડે, પેલા રપલા હે ને રાપ આલી હે તો આલી હે ન પછી પાછી વાકે ને પછી રાપ આકે ને પછી વાવવા ને જો આકણી જવાર વાવવાનું થાય ને રાપ આકે ને રાપ આલે જાય તો સારું ભગવાન દયા ને જો રાપ આલે જાય ને તો મારે જ આગળ જવારનું બિયારણ દેવા જવું છે, બી દેવું પડે પછી હોય ખાલી થઈ જાય તરત બી હોવું જોઈએ ને હે ને પાછું આવે ને બધું કરવું પડે એટલી ને હાલો હે છે ને હું વાંદા નાખતા થોડાક પડ્યા હતી ને હજી લુગડા ધોવાનું બાકી છે લગભગ હું એ બધું કામ પતાવી લઈને તારતા ખેતર રપલાઈ જાય તો વાવવાનું થઈ જાય લગભગ ને શાંતિબેન થોડાક દી પોરો ખાવા દઈએ એને હે ને હાથમાં થોડો હોજો હે ને એ ધીરે ધીરે ઉતરવાનું કયું કે ધીરે ધીરે ઉતરે ને હાથમાં છે ને તેલની માલિશ કરવાનું કયું ઊનું તેલ કાસું તેલ હોય ને એ ઊનું કરે ને માખવાનું કયું એની માલિશ કરીએ ને દવા અમે લેવા ને એનીથી ઘણો ફેર હે ઈ પણ ચાલુ ને એવું સારું તો હે થોડાક દી પોર ને હમણાં હે ને 2-3 દી કે 4-5 દી શાંતિબેન વિડીયો બહુ નહીં બનાવે ને લગભગ આવી હે થોડા કદાચ ઈ હું બનાવી તો મારે પરવાર આવી એ પ્રમાણે બનાવી ને એ હે ને હાથ હે ને હમો ઈ ચૂકે એટલી નહીં આવે હમણાં થોડાક ઈ કે ફોન તો એનાથી પકડાતો ને આ કાંડું દુખે એને લીધે આંગળી દુખે એવું બધું હતું ને આ હતી 9-5-6 તારીખ હતી હેઠ આજ 13 તારીખ લગનની કહાની કેમ કાયમ જોવા જો સીતારામ લે સીતારામ બધાની મારા જો કી લાવી હતી બેઠી બા દીકરી હા ઈ રાજી ભેગી બેઠી આવી ટ્રેક્ટરમાં આ મારા મોટાપના દીકરાની દીકરી છે હા ને આ જો ખેતરમાં રાપ હાલે હા એ જરાક વરાય પૂછું હજી હા તો વરાય પૂને લીલેલું હોય કે જરાક રાપ કાઢે ને તો જરાક ફૂકાઈ જાય હા એ તો સારું રાપ હાલે હતી નક આખો લીલું હતું થોડા લીલું હતું પોમણા થી જોયું તો તારા લીલું હતું આખો ને હેઠ ઠારું નારિયેરી ઠારું નકારી જરાક ખાટી હતી ને તો ખેતર ફૂકાઈ બરાબર છે મેં બોલો હે ને આણ કઈ હોક આ ઈ જે આગળ એક કુકુ ફેન ટ્રેની આવી છે જરાક એક આવે આ ટાણે પૂકે એ નાલો અટાણે હે ના મારે શેક ના કંટાણું છે લુગડા મી તો નુકે નહીં કર બીજું આડવાનું કામ કરી લીધું માએ જો કે હું એક ફેરો પાણી ભરતા હાજી પાછું ઘટે નહીં ને ત્યાં થોડા ઈ હાટું મારે હે ને બકાલું મોરું બકાલામાં છે ચા કોબી છે મરચાં છે